નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરપીસી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર બે આંકડાઓ તોફાને ચડતા વાહન વ્યવહાર ઠપ। પાલેજ તરફનો વાહન વ્યવહાર ઠપ થતા વાહનોની જામી લાંબી કતાર। અંકલેશ્વરમાં પ્રેમીએ પ્રેમિકાની કુહાડી મારી હત્યા કરતા બે દીકરીઓ અનાથ। પતિના અવસાન બાદ વિધવા મહિલાને થયો હતો અન્ય પુરુષ સાથે પ્રેમ। ઘરકામ કરવા કેમ જાય છે તેમ કરી હત્યા કરી હોવાનું અનુમાન। ભૂમિ ડેવલપર્સના એકાઉન્ટન્ટે એક તરફી પ્રેમમાં યુવતીને પામવા માટે નકલી એસ્ટ્રોલોજરને લાખો રૂપિયા આપ્યા। ઓનલાઈન 4.5 કરોડ 54 લાખ સહિતની રકમો પણ પધરાવી હોવાના અહેવાલ। બેંક એકાઉન્ટન્ટ અને નકલી એસ્ટ્રોલોજરની ધરપકડ કરાઈ। મોહમ્મદપુરા સિટીઝન શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત ગેલેરી પડી જતા મકાનમાં પરિવાર ફસાયો। મકાન જર્જરિત હોય અને ખાલી કરાવશે તેવી બીકે ફાયર વિભાગને જાણ ન કરતા મીડિયાએ 6 કલાકે જાણ કરતા ફાયર ફાઈટર ઘટના સ્થળે 6 કલાકે પરિવારને રેસ્ક્યુ કરાયો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરા પાસે સિટીઝન શોપિંગ સેન્ટર આવેલું છે। આ શોપિંગ સેન્ટરને ભરૂચ નગરપાલિકાએ વારંવાર પોપડા અને સ્લેબ પડવાના કારણે 3 વખત નોટિસો ફટકારી છે, છતાં પણ લોકો મકાન કે એપાર્ટમેન્ટની મરામત કરાવી શકતા નથી અને નીચે વેપાર ધંધા ધમધમી રહ્યા છે। તેવામાં સતત વર્ષમાં ત્રીજી વખત શોપિંગ સેન્ટરની મોટી ઇમારતની ગેલેરી ધસી પડતા ભયનો માહોલ ઊભો થયો હતો। અગાઉ પણ એક ગેલેરી ધસી પડતા એક મહિલાને પગ ગુમાવ્યો હતો, જેના પગલે જે તે સમયે ભરૂચ નગરપાલિકા માત્ર જર્જરિત ઇમારત અને મરામત માટેની નોટિસ ફટકારી સંતોષ માન્યો હતો। વહેલી સવારે પણ 7 વાગ્યાના અરસામાં સિટીઝન શોપિંગ સેન્ટરની મોટી ગેલેરી ઉપર નીચે ધસી પડતા એક મકાનમાં બાળક સહિત માતા પિતા મળી 3 લોકો ફસાઈ ગયા હતા અને લોકોએ મકાન ખાલી કરવા પડે તેવા ભય વચ્ચે ફાયર ફાઈટરને જાણ કરી ન હતી અને મકાનમાં છેલ્લા 6 કલાકથી પરિવાર ફસાયું હોવાની જાણ થતાં તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવ્યા હતા, જેના પગલે બપોરના 12 વાગ્યાના અરસામાં ફાયરની ટીમે આવી બારી તોડી પરિવારને બહાર કાઢ્યું હતું, પરંતુ સંપૂર્ણ શોપિંગ અત્યંત જર્જરિત હોય અને નગરપાલિકાનું નોટિસ આપવાનું નાટક setting.com સાબિત થઈ રહ્યું છે। હમણાં 10 મિનિટ પહેલાં અમને કોલ મળતા અહીંયા મોહમ્મદપુરાની અંદર એક બિલ્ડિંગની અંદર એક માસી, એક કાકા અને એક એમની દીકરી ફસાયેલ હતી, જેમને કોઈ પણ જાતનું નુકસાન નથી થયેલ। એમને બહાર કાઢેલા છે। અત્યારે હાલની કન્ડિશનમાં કોઈ જાનહાનિ નથી। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલના પ્રિન્સિપલ કમલેશ રાવલ 2021-22માં ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરી તેણીને પરીક્ષા નહીં આપવા દેવાની તેમજ કોઈને કહેશે તો સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી દુષ્કર્મ બાદ પુનઃ તે સગીરા શાળાના એક કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે આવી હોય તે વેળા પુનઃ પ્રિન્સિપલે પોતાની દાનત બગાડી તેણીની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈ ધમકીઓ આપી હોય અને સગીરાને સોશિયલ મીડિયા પર અભદ્ર પોસ્ટો મોકલી અભદ્ર માંગણીઓ કરતા હોય તેવા આક્ષેપો સાથેની ફરિયાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રિન્સિપલ કમલેશ રાવલ સામે નોંધાઈ હતી, જેમાં બળાત્કાર, પોક્સો અને છેડતીનો ગુનો દાખલ થતા પોલીસે પ્રિન્સિપલ કમલેશ રાવલની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે। ભરૂચ શહેર જિલ્લામાં સિટી વિસ્તાર એટલે કે શહેરી વિસ્તારોમાં સતત વાહનોની અવરજવર વિસ્તારમાં આંખલાઓ ઘણી વખત તોફાને ચડતા હોય છે, પરંતુ હવે તો ભરૂચમાં નેશનલ હાઈવે 48 ઉપર બે આંખલાઓ તોફાને ચડતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। સતત વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી। આંખલાઓ એટલા તોફાને ચડ્યા હતા કે જો કોઈ વાહન ચાલકને અડફેટે લે તો તેના જીવનું જોખમ પણ ઊભું થાય। ભયંકર રીતે આંખલાઓ તોફાને ચડતા એક તરફનો વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો। આંખલાઓ તોફાને ચડતા લોકોએ તેને દૂર કરવાના પ્રયાસો પણ કર્યા હતા, પરંતુ આંખલાઓનું યુદ્ધ લગભગ 1 કલાક ચાલ્યું હતું, જેના કારણે સમગ્ર હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી। ત્યારે રખડતા પશુઓને દૂર કરવા માટે તંત્ર જાગૃત થાય તે પણ જરૂરી છે। ગુજરાતમાં નકલી બાકી શું? હવે તો નકલી એસ્ટ્રોલોજર પણ પકડાઈ ગયો। દહેજની ભૂમિ ડેવલપમેન્ટ્સના એકાઉન્ટન્ટે ₹54 લાખના જ નહીં પરંતુ એક તરફી પ્રેમ અને વેપારમાં બરકત પામવા રાજસ્થાનના પાખંડી જ્યોતિષને ₹4.5 કરોડ આપ્યા હોવાનો ઘટસ્ફોટ થઈ ગયો છે। ભરૂચ ડિવિઝન પોલીસ મથકે લેબર કોન્ટ્રાક્ટરે દહેજના ભૂમિ ડેવલપર્સના એકાઉન્ટ સામે ₹54 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે આરોપી લલિત પટેલની ધરપકડ કરી હતી, જેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો।
પોતે એકતરફી પ્રેમ પામવા સોશિયલ મીડિયા મારફતે તે જ્યોતિષ આચાર્યના સંપર્કમાં આવ્યો હતો. તેણે ધંધામાં બરકત આપવાની વાત કરતા એકાઉન્ટ આ ઠંગ જ્યોતિષ પર રૂપિયાનો વરસાદ કરતો રહી ગયો હતો. કુલ રૂપિયા 4.5 કરોડ તેણે આપ્યા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસે રાજસ્થાનના ધુતારા જ્યોતિષ તરુણ ઉર્ફે આચાર્ય ઉર્ફે ટાર્ઝન દુલીચંદ શર્માની ધરપકડ કરી છે. આ જ્યોતિષ મુસ્લિમોને મૌલવી સુલતાન ચિશ્તી બની પ્રેમ, નોકરી, વેપાર ધંધાના બરકતના નામે લોકોને લૂંટતો હોવાનો મોટો વિસ્ફોટ થઈ ગયો છે. ઝઘડિયા તાલુકાના જૂના ટોથરીદા ગામે છેલ્લા કેટલાય સમયથી નર્મદા નદી પટમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરૂચ જિલ્લાના ગામ જૂના તોથીદરા ગામથી હાથમાં આવતા તમામ નદીના પટ વિસ્તારમાં બિલકુલ ગેરકાયદેસર રીતે રેતી ખનનનો વેપલો ચાલી રહ્યો છે. ગામના ગૌચરમાંથી પણ રસ્તો બનાવીને ઓવરલોડ વાહનો રાત દિવસ પસાર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ગામમાં રસ્તાઓના મોટા પ્રમાણમાં નુકસાનો થયા હોવાના આક્ષેપ થયા છે. ખેડૂતોને, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યાને લઈ અકસ્માતો પણ અવારનવાર બનતા રહે છે. ભાલોદ ગામમાં પણ ગૌચરની જમીનો પર કેટલાય માથાભારે ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરી જમીનો પચાવી પાડી છે, જેના કારણે ગામના પશુપાલકો જેમનું જીવન ઢોર ઢાકર ઉપર ચાલી રહ્યું છે, ક્યારે ગામમાં ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણોના કારણે લુપ્ત થવા પામી છે. બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. ભરૂચના મનુબર રોડ ઉપર આવેલા વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં અંગ્રેજી પ્રાથમિક વિભાગની 3 થી 8ના વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી સંસ્કૃતિના વિકાસ સંદર્ભે ઇંગ્લિશ કોન્વેલ ડેનું અદ્ભુત આકર્ષક આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર વસીમ અહમદજી કુરેશી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડૉક્ટર વસીમ સરના હસ્તે કરાયો હતો. ડૉક્ટર વસીમ એન્ડ ફેમિલી અન્ય શાળાઓમાંથી પધારેલા આચાર્ય અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના સોનેરી મહેલથી એધ્રુસ રોડ વિસ્તારમાં પાણીની લાઇનમાં ફોલ્ટ થતાં છેલ્લા 10-12 દિવસથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે વિપક્ષના નેતાને રજૂઆત કરતા તેઓએ લોકોની મુલાકાત લઈ સમસ્યા માહિતી મેળવી સમસ્યાના કાયમી નિવારણ માટે વોટર વર્ક્સના અધિકારીઓને રજૂઆત કરી હતી. જૂના ભરૂચ સોનેરી મહેલથી એધ્રુસ બાબા દરગાહ વિસ્તારમાં પાલિકાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી માટે લોકોએ વલખા મારવા પડે છે. આ અંગેની અહીંયાના લોકોએ પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદને રજૂઆત કરતા તેઓ સ્થળ ઉપર જઈ પાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરીની માહિતી મેળવવા સાથે આ અંગે વોટર વર્ક્સના અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવી પાણી ચાલુ કરવામાં આવે, તેમજ તે બાદ જો લાઇન બદલવાની જરૂરિયાત હોય તે બદલી કાયમી નિવારણ માટે રજૂઆત કરી લોકોને પાણીની સમસ્યાના નિવારણ માટેની હૈયા ધારણા આપી હતી. અંકલેશ્વરના માટીયેડ ગામના 38 વર્ષીય સુશીલાબેન દશરથભાઈ વસાવાના પતિ દશરથ વસાવાનું 15 વર્ષ અગાઉ ડૂબી જવાના કારણે મોત થયું હતું. સુશીલાબેનને સંતાનમાં 2 દીકરીઓ છે અને સુશીલાબેન ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા કાલિદાસ ગોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર ઘરે આવતો હતો અને બંને પતિ પત્ની તરીકે જ જીવન વિતાવતા હતા. બંનેના પ્રેમ સંબંધમાં ખટાશ કાલિદાસને સુશીલાબેન ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હતું. આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. દરમિયાન જ 15મી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં જ કાલિદાસ વસાવા કુહાડી લઈ સુશીલાબેનના ઘરે આવ્યો હતો અને લાકડા કાપવા આવ્યો હોવાનું કહ્યું હતું. જો કે સુશીલાબેન ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા કાલિદાસને તે પસંદ ન હતું, જેથી ઉશ્કેરાઈ ગયો હતો અને સુશીલાબેનના માથામાં કુહાડીના ઉપરા છાપડી ઘા મારી ફરાર થઈ ગયો હતો. માથામાં કુહાડીના ઘા મારતા તેમની ઘટના સ્થળે જ કરુણ મોત નીપજી ગયું હતું. આ અંગેની જાણ થતાં જ સુશીલાબેનના ભાઈ રાજેશ વસાવાને થતાં તેઓ પણ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. 108ને જાણ કરી હતી. જો કે 108ની ટીમે પણ સુશીલાબેનને મરણ જાહેર કર્યા હતા. ઘટના સંદર્ભે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સુશીલાબેન વસાવાના મૃતદેહને કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર હત્યારા સામે ગુનો દાખલ કરવાની કવાયત કરી છે.
ભરૂચ શહેરમાં ઉત્તરાયણ પર્વ ઉત્સાહ અને ઉમંગ વચ્ચે ઉજવણી થઈ હતી. 14 અને 15 બે દિવસ ઘણી સરકારી કચેરીઓ અને કોર્ટ કચેરીની પણ જાહેર રજા રહેતા સરકારી રજાઓના કારણે પણ લોકોએ મન મૂકીને પતંગો ચગાવી. જોકે ઉત્તરાયણની સવારથી જ પવનદેવે પણ સહકાર આપતા લોકોએ પતંગને ઠુમકા મારવાની જરૂર ન પડી, પરંતુ પવનના જોરથી પતંગો ચગતા જ સમગ્ર ભરૂચ જિલ્લાનું આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાઈ ઉઠ્યું હતું. પતંગની દોરી વાયરોમાં ભરાઈ જવાના કારણે ઘણી વખત વીજ પુરવઠો ડૂલ થતો હતો, જેના કારણે સાઉન્ડ સિસ્ટમો પણ મૂંગા મંતર રહ્યા હતા. તો ઘણા સ્થળોએ લોકોએ મોડી રાત્રિએ પણ પોતાના મકાનોના ધાબા ઉપર ફટાકડા ફોડી આતશબાજી સાથે ગરબાની રમઝટ બોલી હતી. ભરૂચ શહેર જિલ્લાવાસીઓ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ 2 દિવસ મનાવી ઉત્સાહ અને ઉમંગ સાથે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. તો મકર સંક્રાંતિના દિવસે દાન અને પુણ્યનું પણ મહત્વ રહ્યું છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન બુક લવર્સ ફોરમ દ્વારા આધ્યાત્મિક અનુભૂતિ નામક કાર્યક્રમનું આયોજન ધ્યાનીધામ શ્રી આનંદીમાં આશ્રમ નિકોડા ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શ્રી મોરારી બાપુની દિવ્ય ઉપસ્થિતિને કારણે વિશેષ બની રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રોફેસર પ્રકાશ નાયક અને વૃંદ દ્વારા સુંદર સંગીત પ્રસ્તુતિ અને શ્રી મોરારી બાપુ દ્વારા દીપ પ્રાગટ્યથી થઈને પ્રસિદ્ધ કવિ શ્રી જીતુદાન ગઢવી દ્વારા પ્રાર્થના અને ભરતદાન ગઢવી દ્વારા ભાવપ્રેરક ભજન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં BDMA પ્રમુખ દેવાંગ ઠાકોરે સ્વાગત પ્રવચન આપ્યું હતું તથા પૂજ્ય મોરારી બાપુનું શાલ ઉઠાડી સન્માન પણ કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર 2 આંકડાઓ તોફાને ચડતા વાહન વ્યવહાર ઠપ. પાલેજ તરફનો વાહન વ્યવહાર ઠપ થતા વાહનોની જામી લાંબી કતાર. અંકલેશ્વરમાં પ્રેમીએ પ્રેમિકાની કુહાડી મારી હત્યા કરતા 2 દીકરીઓ અનાથ. પતિના અવસાન બાદ વિધવા મહિલાને થયો હતો અન્ય પુરુષ સાથે પ્રેમ. ઘરકામ કરવા કેમ જાય છે તેમ કરી હત્યા કરી હોવાનું અનુમાન. ભૂમિ ડેવલપર્સના એકાઉન્ટન્ટે એક તરફી પ્રેમમાં યુવતીને પામવા માટે નકલી એસ્ટ્રોલોજરને લાખો રૂપિયા આપ્યા. ઓનલાઈન 4.5 કરોડ 54 લાખ સહિતની રકમો પણ પધરાવી હોવાના અહેવાલ. બેંક એકાઉન્ટન્ટ અને નકલી એસ્ટ્રોલોજરની ધરપકડ કરાઈ. મોહમ્મદપુરા સિટીઝન શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત ગેલેરી પડી જતા મકાનમાં પરિવાર ફસાયો. મકાન જર્જરિત હોય અને ખાલી કરાવશો તેવી બીકે ફાયર વિભાગને જાણ ન કરતા મીડિયાએ 6 કલાકે જાણ કરતા ફાયર ફાઈટર ઘટના સ્થળે 6 કલાકે પરિવારને રેસ્ક્યુ કરાયું. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.